એ શુદ્ધાત્માની શ્રદ્ધા ભગવાન આત્મા નિર્વિકલ્પ સ્વસંવેદનનું વેદન કરીને પ્રતીત થઈ. આ આત્મા એ સમ્યક દર્શન સુખરૂપ દશા છે. એ સમ્યક દર્શનનો આશ્રય આત્મા છે. એ સમ્યક દર્શન નવ તત્વ ભગવાને કહેલા એવા ભેદરૂપ શ્રદ્ધા કરે તો એને આશ્રય નિશ્ચય સમ્યક દર્શન થાય એમ નથી, એમ કે છે. એમ થઈ શકતું નથી. એમ હોઈ શકે છે રીતે, કારણ અંતર આનો આશ્રય લેવો છે અંદરનો, આ છે બહાર આશ્રય વાળી વસ્તુ. નવ તત્વ ભગવાને વિતરાગે કહેલા જીવને જીવમાં ને અજીવને અજીવમાં ને પુણ્યને પુણ્યમાં ને પાપને પાપ. આશ્રવ બંધ સમજવા મોટું પણ ભેદવાળી શ્રદ્ધા છે. નવની ભેદવાળી રાગવાળી શ્રદ્ધા છે. એટલે રાગની શ્રદ્ધા આવી હો. વિતરાગ સિવાયના જે અજ્ઞાનીઓ કહેલા તત્વો એને માને એને તો મિથ્યા છે ને પાપ બુદ્ધિ છે. સમજાણું કાંઈ? પરમેશ્વર સર્વજ્ઞ ને પહોંચવું છે ભાઈ. તારે સર્વજ્ઞ થવું છે. સર્વજ્ઞ થવું હોય, સર્વજ્ઞ કહેલા તત્વોને પણ વ્યવહાર તરીકે વિકલ્પથી માને તો એને આશ્રય નિશ્ચય સમ્યક દર્શન ન થાય. સારો ભગવાન અંદર પૂર્ણાનંદ નો નાથ પ્રભુ છે, એની અંદર માં આશ્રય કરતો સમ્યક દર્શન એ નિર્દોષ સમ્યક છે. વ્યભિચાર રહી છે. ઓલામાં વ્યભિચાર આવે છે. હોય તો જ્ઞાન હોય ને ન હોય ને, ન હોય તો જ્ઞાન હોય છે. શાસ્ત્રનું જ્ઞાન હોય અને સમ્યક જ્ઞાન ન હોય, અને શાસ્ત્રનું જ્ઞાન હોય તો સૌનો આશ્રય જ્ઞાન પણ હોય છે, પણ એને લઈને નહીં. સમજાણું કાંઈ? વાત તો હજી પકડવી મુશ્કેલ પડે માણસને. હે શું કે છે? કે છે ભગવાન તું એક ચૈતન નિધિ છો. તારી ખાણમાં તો અનંતા પરમાત્મા પડ્યા છે. વસ્તુ ભગવાન આત્મામાં અનંતા અસ્થિત ભગવાન પડ્યા છે અંદર. એની ખાણવાળું તત્વ એની અંદર અનુભવ કરીને દ્રષ્ટિ કર, જે સમ્યક દર્શન થાય તે સમ્યક દર્શન આશ્રય આત્માનો છે. એને નવતત્વની શ્રદ્ધાનો આશ્રય વિના શ્રદ્ધા થયેલી છે. નવ તત્વના શ્રદ્ધાના આશ્રય વિના નિશ્ચય સમ્યક દર્શન આત્માને આશ્રય થયેલું છે. આને આશ્રય થયેલું હરી વાત હરી બિચારા રાગ નાખે. ચાલો ગાડી ખા. હે સોનગઢમાં આમ છે સાંભળ ને, સાંભળ્યું નથી ને તને ભાન નથી ને. ભગવાન સાંભળ ને ભાઈ. ત્રણે લોકનો નાથ ચૈતન પ્રભુ પરમેશ્વર જેનું રૂપ છે, પ્રભુ તારું સ્વરૂપ છે, દેવાદી દેવ તું સ્વરૂપે છે. એનો અંતરમાં આશ્રય લઈ એમાં એકાકાર થઈ આ વસ્તુમાં વ્યવહાર નથી. જે વસ્તુનો આશ્રય લે છે એમાં એ વ્યવહાર નથી. નિશ્ચય જે છે શ્રદ્ધા તે આત્માને આશ્રય છે. એ આત્મા પૂર્ણ અસ્થિ રૂપ પૂર્ણ જ્ઞાયક ભાવ અસ્થિ છે. એની આશ્રય લેતા થાય એમાં વ્યવહાર એમાં નથી. એમાં નથી તે એને લઈને કેમ થાય? એ હોય તો કેમ થાય? સમજાણું કાંઈ? વ્યવહાર શ્રદ્ધા છે તો એને લઈને કેમ થાય? અને એ છે માટે અહીં થાય છે એમ કેમ થાય? સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત
रुद्राक् दिगम्बर जैन धर्मनो